વેલકમ. આપણે 5-6 લેક્ચર 5-6-7 લેક્ચર થી આપણે એક ધારી થિયરી ભણીએ છીએ. આપણે ઘણું બધું ભણી ગયા છીએ. યોગ ગણ ભણ્યા, છેદ ગણ ભણ્યા, તફાવત ગણ ભણ્યા, સંમિત તફાવત ગણ ભણ્યા, પૂરક ગણ ભણ્યા, સાર્વત્રિક ગણ ભણ્યા. આવા ઘણી બધી આપણે ડેફિનેશન લખી, વ્યાખ્યાઓ લખી. યુનિયન સેટ, ઇન્ટરસેક્શન સેટ, ડિફરન્સ સેટ, સિમેટ્રિક ડિફરન્સ સેટ, કોમ્પ્લિમેન્ટરી સેટ, યુનિવર્સલ સેટ. હવે આપણે એક્સરસાઇઝ કરવી છે. તમારે મિત્રો બે નોટ બનાવવાની મેં બહુ શરૂઆતમાં કીધી છે. એક થિયરી બુક કે જેની અંદર હું તમને જેટલી થિયરી અત્યાર સુધીમાં લખાવી એ બધી તમારે થિયરી એમાં લખેલી હોવી જોઈએ. અને હવે આપણે કરીએ છીએ એક્સરસાઇઝ. તો એક્સરસાઇઝ પણ હું તમને જે સમ કરાવડાવું એ તમારે લખવાના થિયરી બુકમાં જ. પછી એક્સરસાઇઝ બુકમાં તમારે તમારી જાતે ફરીવાર ઈ સમ ગણવાના છે. કારણ કે આ સમ તો હું કરાવું છું, તમારે તમારી જાતે પાછા એ સમ કરવા જોઈએ. એટલે પહેલા તમારે એક્સરસાઇઝ તમારી જાતે કરી નાખવાની. એક્સરસાઇઝ બુકની અંદર તમારે એક્સરસાઇઝ તમારી જાતે કરી નાખવાની. પછી એમાં કઈ ડિફિકલ્ટી આવે તો આ લેક્ચર તમારે જોવાનું છે. એટલે તમારી ડિફિકલ્ટી છે એ સોલ્વ થઈ જશે. તો આપણે ફર્સ્ટ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ. સમ તમારી સામે છે. તમારે આને જે બધા ગણ આપ્યા છે એને આપણે યાદીની રીતે લખવાના છે. આપણે ખૂબ પ્રેક્ટિસ કરી છે. યુ હેવ ટુ કન્વર્ટ all the sets in roster form. Roster form means listing method. Listing method અને roster form બે સરખું કહેવાય. એટલે તમારે આને listing method માં ફેરવવાનું છે, યાદીની રીતે ફેરવવાનું છે. પહેલો સમ, પહેલા સમમાં તમને એમ આપ્યું છે કે a is equal to x કે જ્યાં x એ 10 થી નાની પ્રાકૃતિક સંખ્યા x where x is a natural number less than 10. તો આને તમારે યાદીની રીતે લખવું હોય તો 1 2 3 4 5 6 7 8 9 10 નહીં આવે. You have to write the numbers which are less than 10. 10 થી નાના એટલે 1 થી 9 આવશે. તમને આવડે જ છે. સેકન્ડ સમ આપણે એને b નામ આપીએ. તો b is equal to તમારે લખ્યું છે x કે જ્યાં x square minus 5x minus 6 is equal to 0. X belongs to n. તો તમને ખબર છે કે આ દ્વિઘાત સમીકરણ છે, ક્વોડ્રેટિક ઇક્વેશન. તો તમારે પહેલા આ સોલ્વ કરવું જોઈએ. તો x square minus 5x minus 6 is equal to 0. આના અવયવ પાડો ફેક્ટર 6 1 6. તો x square minus 6x plus x minus 6 is equal to 0. પહેલા બે ટર્મ માંથી x કોમન લ્યો તો x minus 6 plus 1 કોમન x minus 6 is equal to 0. તો x minus 6 કોમન second bracket x plus 1 is equal to 0 and therefore x is equal to 6 or x is equal to minus 1. પણ તમારે x belongs to n લેવાનો છે. એટલે -1 છે આવશે નહીં. એટલે b ગણમાં આવશે ફક્ત 6. જો આ આપણે યાદીની રીતે લખી નાખ્યું રોસ્ટર ફોર્મ. થર્ડ સમ છે નંબર 3. C is equal to
x where x square minus 5x minus 6 is equal to 0, x belongs to R. તો મિત્રો તમે જુઓ કે આ દ્વિઘાત સમીકરણ તો આનું આ જ છે, ક્વોડ્રેટિક ઇક્વેશન, એટલે સોલ્વ તો આ જ રીતે થશે. હવે જે અહીંયા બે આન્સર આવ્યા, તો અહીંયા તમને x belongs to R આપ્યું છે. R એટલે રિયલ નંબર, વાસ્તવિક સંખ્યા, એમાં તો આ બે વસ્તુ આવે, એટલે તમારે આને યાદીની રીતે થશે 6 એ આવે -1 એ આવે. શોર્ટ એન્ડ સ્વીટ. चलो नंबर 4, d is equal to તમને આપ્યું છે x where x cube minus x is equal to 0, where x belongs to z. તો તમારે આ ઇક્વેશન સોલ્વ કરવું પડે. તો આ થઈ જાય x cube minus x is equal to 0, x common, તો x square minus 1 is equal to 0, therefore x into x minus 1, x plus 1 is equal to 0, and therefore x is equal to 0 or x is equal to 1 or x is equal to -1. અને તમને x belongs to z આપ્યું છે, એટલે આ ત્રણે ત્રણ નંબર આવશે. તો d is equal to -1 આવે, 0 આવે, 1 આવે. સિમ્પલ. નંબર 5, e is equal to x where -3 less than or equal to x less than or equal to 3 and x belongs to z. સુરસુર્યું છે. તો તમારે -3 થી 3 સુધીની z ની સંખ્યા લખવાની છે. z માં ઇન્ટીજર આવે, પોઝિટિવ, નેગેટિવ એન્ડ 0. તો -3, -2, -1, 0, 1, 2, 3. લ્યો આન્સર. ચાલો સેકન્ડ સમ. તમને એક સેટ આપ્યો છે a is equal to 1ab, અને તમારે આના બધા સબસેટ લખવાના છે, ઉપગણો લખવાના છે. તમને ખબર છે કે આના ઉપગણો કેટલા થાય? 2n, એટલે કે 2/3, એટલે 8 ઉપગણ થાય, 8. અને એ ઉપગણો તમને લખતા આવડતા હોવા જોઈએ. ઉપગણો સબસેટ્સ. તો આના ઉપગણો આમ લખાય કે 1 પછી a પછી b પછી 1a પછી 1b પછી ab પછી 1ab અને નલ સેટ ખાલી ગણ. પહેલા એક ઘટક વાળા ઉપગણ, પછી બે ઘટક વાળા ઉપગણ, પછી ગણ પોતે અને પછી ખાલી ગણ. લ્યો આ એના ઉપગણો લખ્યા. ચાલો મિત્રો, સમ નંબર 3. થર્ડ સમ માં તમને એક એ સેટ આપ્યો છે. એ સેટ આપ્યો છે ABCD. પછી એક બી સેટ આપ્યો છે. b is equal to તમને આપ્યું છે ABC. પછી એક સી સેટ આપ્યો છે, ઈ આપ્યું છે BD.
અને તમારે એમાં આપણે જો ફર્સ્ટ સમ કરીએ તો એક x સેટ એવો શોધવાનો છે કે જે b નો ઉપગણ હોય પણ x છે એ c નો ઉપગણ ન હોય. જો મિત્રો આ દાખલો બરાબર સમજજો. તમને આ ત્રણ ગણ આપ્યા છે. યુ આર given 3 sets. તમારે આ x સેટ શોધવાનો છે. યુ હેવ ટુ ફાઇન્ડ સેટ x. પણ x સેટ ગમે એવો નહીં. આ બે કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. આ બે કન્ડિશન સંતોષ આવી જોઈએ. આ x છે એ b નો ઉપગણ હોવો જોઈએ અને x છે એ પાછો c નો ઉપગણ નહીં થવો જોઈએ. આની ટ્રીક શું છે કે તમારે જો x ગણ લખવો હોય તો x એટલે પહેલા તો b નો ઉપગણ છે. b નો ઉપગણ છે. તો આપણે એક કામ કરીએ, પહેલા આપણે b ના બધા જ ઉપગણો લખી નાખીએ. a પછી b પછી c પછી ab પછી ac પછી bc પછી abc અને પછી ખાલી ગણ. આ આપણે 8 ઉપગણો લખ્યા. એટલે x આ 8 માંથી ગમે એ હોઈ શકે. પણ આ હજી આપણે પહેલી કન્ડિશનનો યુઝ કર્યો, પહેલી શરતનો ઉપયોગ કર્યો કે x છે એ b નો ઉપગણ થવો જોઈએ. તો x એટલે આમાંથી ગમે એ ગણ લઈ શકાય. પણ પછી શરત એમ છે કે x છે એ c નો ઉપગણ નહીં થવો જોઈએ. તો હવે આપણે જો આ શરતનો ઉપયોગ કરીએ, આ કન્ડિશનનો જો તમે યુઝ કરો તો તમે જુઓ કે આ જે છે ગણ એ c નો ઉપગણ નથી. તમે જુઓ આ છે એ c નો ઉપગણ છે એટલે આ નો લેવાય. પછી આ જે છે એ c નો ઉપગણ નથી. આ છે એ c નો ઉપગણ નથી. આ છે એ c નો ઉપગણ નથી. આ પણ c નો ઉપગણ નથી. આ બધા ઘટકો c માં નથી. આ છે ઈ પણ c નો ઉપગણ નથી. પણ આ ખાલી ગણ છે ઈ પાછો c નો ઉપગણ છે. આ નો લેવાય. તો હવે તમારે x ગણ એટલે આ 1 2 3 4 5 6 આ 6 માંથી ગમે ઈ સેટ તમારો આન્સર કહી શકાય. એટલે પછી ફાઇનલી તમારે x આમ લખી દેવાનું કે a હોઈ શકે અથવા તો c હોઈ શકે અથવા તો ab હોઈ શકે અથવા તો ac હોઈ શકે અથવા તો bc હોઈ શકે અથવા abc હોઈ શકે. ક્યારેક તમને એવું પૂછે છે કે આવા x ગણ કેટલા મળે? હાઉ many sets are there satisfying these two conditions? તો એવા તમને 6 ગણ મળે. જો ખ્યાલ આવી ગયો? ચલો સેકન્ડ બીજો દાખલો. એમાં એવું આપ્યું છે કે x છે એ b નો ઉપગણ થવો જોઈએ. x છે એ c નો ઉપગણ નહીં થવો જોઈએ. and x does not equal to b. x is a subset of b. x do not subset of c. x is not a subset of c and x does not equal to b. તો પહેલી શરતનો જો તમે ઉપયોગ કરો તો x છે b નો ઉપગણ થવો જોઈએ. તો b ના ઉપગણો પહેલા લખી દો. a પછી b પછી c પછી ab પછી ac પછી bc પછી abc અને પછી ખાલી ગણ. આ આપણે હજી ખાલી પહેલી કન્ડિશનનો યુઝ કર્યો. હવે તમારે જો બીજી કન્ડિશનનો યુઝ કરવો હોય કે x છે c નો ઉપગણ નહીં થવો જોઈએ તો તમે જુઓ કે આ છે c નો ઉપગણ થઈ જાય એટલે ઈ કાઢી નાખાય. એવી જ રીતે આ ખાલી ગણ છે c નો ઉપગણ થાય એટલે ઈ પણ કાઢી નાખાય. એટલે પાછળ હવે 6 સેટ વધ્યા. હવે એમાં એને એમ કીધું છે કે x અને b બે સેમ નહીં થવા જોઈએ આની સાથે.
તો આ તમે જો આ ગણ અને આ ગણ બે સરખા થયા એટલે તમારે આ પણ કાઢી નાખવું પડે અને ત્રણ ગણ તમે કાઢી નાખો એટલે તમારો ફાઇનલ આન્સર x a હોઈ શકે, c હોઈ શકે, ab હોઈ શકે, ac હોઈ શકે, bc હોઈ શકે. બસ તમને એમ પૂછ્યું કે આવા કેટલા ગણ મળે તો આવા 5 ગણ મળે. You will get 5 sets, 5 different sets satisfying these three conditions. Number 3 આમ આપ્યું છે કે x છે ઈ a નો ઉપગણ છે, x છે ઈ b નો ઉપગણ નથી અને x છે ઈ c નો ઉપગણ નથી. હવે જો મિત્રો તમારે x છે ઈ a નો ઉપગણ છે એટલે તમારે પહેલા આના ઉપગણો લખવાના છે. બહુ ચીવટ રાખવી પડશે કારણ કે આના ઉપગણો તમને કેટલા મળશે 2n એટલે કે 2/4 એટલે કે 16 ઉપગણો મળશે. જો તમે આડેધડ લખવા જશો તો તમારે 16 ઉપગણ ભેગા નહીં થાય, બહુ સિસ્ટમેટિક લખવું પડશે. તો પહેલા આપણે a ના જો ઉપગણો લખીએ તો આમ આવે કે a પહેલા એક એક ઘટક વાળા, પછી b, પછી c, પછી d, આ એક એક ઘટક વાળા, પછી બે બે ઘટક વાળા તો ab, પછી ac, પછી ad, પછી bc, પછી bd અને પછી cd. હવે ત્રણ ઘટક વાળા ઉપગણો, તો ત્રણ ઘટક વાળા ઉપગણો લ્યો તો abc, પછી આ a ને b એમનેમ રહેવા દેવાનું, આ d, પછી પાછો a એમનેમ રહેવા દયો, b ની બદલે cd, પાછો a બદલી નાખો એટલે આ થાય bcd. આ ત્રણ ઘટક વાળા ઉપગણો. પછી ચાર ઘટક વાળા ઉપગણો તો એવો એક જ મળે abcd અને પછી ખાલી ગણ. તમે આ ઉપગણો બરાબર જોઈ લેજો, ગણી લેજો. આ 16 થવા જોઈએ, 16 થવા જોઈએ. આ આપણે પહેલી કન્ડિશનનો યુઝ કર્યો. આ હવે જો આપણે બીજી કન્ડિશનનો યુઝ કરીએ તો x છે એ b નો ઉપગણ નહીં થવો જોઈએ, આનો ઉપગણ નહીં થવો જોઈએ. તો કયા કયા ઘટકો કાઢી નાખવાના? જો આ છે એ આનો ઉપગણ થાય એટલે ઈ કાઢી નાખવાનો, આ કાઢી નાખવાનો, આ કાઢી નાખવાનો. પછી આ ગણ છે ઈ પણ b નો ઉપગણ થાય એટલે ઈ પણ કાઢી નાખવાનો. આ ac છે ઈ પણ આનો ઉપગણ થાય એટલે ઈ કાઢી નાખવાનો, આનો કઢાય. આ bc છે ઈ પણ આનો ઉપગણ થાય એટલે ઈ કાઢી નાખવાનો, આ નહીં કઢાય, આ પણ નહીં કાઢવાનો. પછી આ છે ઈ પણ b નો ઉપગણ થાય એટલે ઈ પણ કાઢી નાખવાનો. આ નહીં નીકળે, આ નહીં નીકળે, આ રહેશે એમનેમ, આ રહેશે. આ પાછો b નો ઉપગણ થાય એટલે આ કાઢી નાખવાનો. મેં જેટલી રેડ અંડરલાઈન કરેલી છે ઈ બધા જ ગણ હવે કાઢી નાખવાના, કારણ કે તમે આ શરતનો ઉપયોગ કરવા જાઓ એટલે આટલા ગણ નીકળી જાય. હજી આપણે આ કન્ડિશન જોવાની બાકી છે. હવે x છે એ c નો ઉપગણ નહીં થવો જોઈએ, આનો ઉપગણ નહીં થવો જોઈએ. તો હવે તમારે વધારામાં આ ગણ નીકળી જાય, કારણ કે આ છે c નો ઉપગણ થાય છે. જો પછી તમે હજી આગળ જોશો તો આ ગણ નીકળી જાય, કારણ કે આ c નો ઉપગણ થાય છે. આ નહીં નીકળે, આ નહીં નીકળે, આ બધા એમનેમ રહેશે. બસ. તો ફાઇનલી બાકી જે વધ્યા ઈ આપણો આન્સર છે. એટલે x તમારો આન્સર આવે કાં તો ગણ AD લેવાય, આમ લેવાય, અથવા તો CD લેવાય, અથવા તો ABD લેવાય, અથવા તો
ACD લેવાય અથવા તો BCD લેવાય અથવા ABCD લેવાય. લ્યો આ આપણો આન્સર છે. આમાં જો તમને એમ પૂછ્યું હોત કે આવા કેટલા ગણ મળે, હાઉ મેની સેટ્સ આર ધેર, તો આ 1 2 3 4 5 અને 6 સેટ્સ આ આપણો આન્સર કહેવાય. નંબર 5 માં a is equal to x where x is equal to 2y minus 1 આમ આપ્યું છે and y belongs to z. તો આપણે પહેલા આને યાદીની રીતે લખીએ. આ ગુણધર્મની રીત છે. આપણે પહેલા આને યાદીની રીતે લખીએ. આપણો આ આન્સર આ x છે, પણ x એટલે શું લેવાનું એ અહીં બાજુમાં લખ્યું છે. તો x એટલે 2y 1. તો પાછો સેકન્ડ ક્વેશ્ચન એમ થાય કે આપણે y શું લેવાનું, તો y છે બિલોંગ્સ ટુ z લેવાનો. એટલે તમારે y ની વેલ્યુ છે ઈ z માંથી, એટલે કે -3 -2 -1 0 1 2 3 આવી બધી વેલ્યુ લેવાની. પણ એ y આપણો આન્સર નથી, આપણો આન્સર x છે. એટલે આ બધી વેલ્યુ તમારે પછી આમાં મૂકતા જવાની, એટલે તમને x ની વેલ્યુ મળશે અને ઈ x જ આપણો આન્સર છે. એટલે a સેટ જે છે એને તમે આમ લખી શકો, આમ ડેશ ડેશ ડેશ. હવે તમે -3 મૂકશો તો -6 -1 એટલે કે -7, -2 મૂકો તો -4 -1 -5, -1 મૂકો તો -2 -1 -3, પછી 0 મૂકો તો -1, 1 મૂકો તો 1, 2 મૂકો તો 3, 3 મૂકો તો 5 અને ડેશ ડેશ ડેશ. તો આ તમને A સેટ મળ્યો. હવે તમને B સેટ આપ્યો છે. B is equal to આવું આપ્યું છે કે x where x is equal to 2y plus 1 y belongs to z. તો આને પણ જો તમે યાદીની રીતે લખો તો તમારે y તો belongs to z જ છે, એટલે y ની વેલ્યુ આ જ લેવાની છે. ઈ y ની વેલ્યુ આમાં મૂકતા જવાની અને જે આન્સર આવે ઈ આપણો આન્સર છે. એટલે આપણો આન્સર આવશે, તમે જો -3 આમાં મૂકશો તો -6 + 1 એટલે કે -5, પછી -2 મૂકો તો -4 + 1 એટલે -3, પછી -1 મૂકશો એટલે આન્સર આવશે -1, 0 મૂકો તો 1, 1 મૂકો તો 3, 2 મૂકો તો 5, 3 મૂકો તો 7, આમ ઇન્ફાઇનાઇટ. આને રિઝલ્ટ 2 કયો. અને તમારે પ્રૂવ એમ કરવાનું હતું કે A ગણ અને B ગણ બેય સમાન ગણ છે. A સેટ and B સેટ આર ઇક્વલ સેટ્સ, એવું તમારે પ્રૂવ કરવાનું છે. તો તમે આ રિઝલ્ટ 1 અને 2 જુઓ, આ બે ગણ સરખા જ છે. તમે જુઓ અહીંયા -7 આવ્યું, આપણે અહીંયા આવ્યું નથી, પણ તમે આમ આગળ લખશો તો -7 આવશે ખરું. આપણે ડેશ 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 કર્યું છે. એવી જ રીતે અહીંયા 7 આવ્યું, અહીંયા નથી લખ્યું, પણ આમ આગળ લખશો એટલે આવશે. એટલે આ બે ગણ છે ઈ સમાન ગણ કહેવાય. એટલે રિઝલ્ટ 1 તથા 2 પરથી A is equal to B. જો આ આપણે સમાન ગણ સાબિત કરી દીધા. ચાલો, તો ઘણી બધી થિયરી પછી આજે આપણે એક સ્વાધ્યાય પૂરો કર્યો. મેં કીધું એમ સ્વાધ્યાય જ્યારે હું ગણવાનો કહું ત્યારે તમારે પહેલા તમારે જાતે ગણી નાખવાનો અને પછી ડિફિકલ્ટી માટે તમારે આવી રીતે લેક્ચર જોવાનું. સીધું લેક્ચર નહીં જોઈ લેતા, નહીં તો તમને પ્રેક્ટિસ બરાબર નહીં થાય. તો તમને મજા આવી હશે. સ્વાધ્યાયની નોટ, એક્સરસાઇઝ બુક કમ્પ્લીટ કરતા જજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.